મેથડમાં પાઠ આયોજનના સોપાનો હર્બર્ટ સ્પેન્સરે આપેલા છે। પહેલું સોપાન પ્રારંભ અથવા વિષય પ્રવેશ, બીજું હેતુકથન, ત્રીજું વિષય નિરૂપણ, ચોથું મૂલ્યાંકન અને પાંચમું સ્વાધ્યાય। આમ હર્બર્ટની પંચપદી યોજના। હવે એકમ પાઠની વાત કરીએ તો એકમ પાઠના સોપાનો ધ્યાન આપજો। એકમનું નામ, બીજું સોપાન પેટા એકમો, ત્રીજું શૈક્ષણિક હેતુઓ, ચોથું વિષય વસ્તુ સંબંધિત મુદ્દાઓ, પાંચમું સંકલ્પનાઓ, છઠ્ઠું અધ્યાપન પદ્ધતિઓ, સાતમું શૈક્ષણિક સાધનો, આઠમું અધ્યયન પ્રવૃત્તિઓ, નવમું મૂલ્યાંકન, દસમું સ્વાધ્યાય અને 11મું સંદર્ભ સાહિત્ય। આમ હર્બર્ટની પંચપદી યોજના એ મુખ્યત્વે તાસ પાઠ આયોજનમાં રહેલી છે। અને ત્યાર પછી એકમ પાઠ આયોજનમાં જો તમને એના સોપાનો પૂછવામાં આવે તો તમામ મર્યાદાઓ પાઠ આયોજન તાસ આયોજનની દૂર કરીને એકમ પાઠને